વાત કરીશું મહત્વના સમાચાર વિશે। મહત્વની અપડેટ મળી રહી છે તેના પર નજર કરીએ તો કેશોદમાં 17 ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે મતગણતરી હાથ ધરાઈ છે। કેશોદમાં 17 ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે મતગણતરી આદર્શ નિવાસી શાળા ખાતે મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદમાં આદર્શ નિવાસી શાળા અંગે મતગણતરી થઈ રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઈ રહી છે। કેશોદમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ છે। 17 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી કેશોદમાં હાથ ધરાઈ આદર્શ નિવાસી શાળા ખાતે મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી યોજાઈ રહી છે। એક બાદ એક અપડેટ પણ સામે આવી રહી છે। સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા છે। આજે રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે મતગણતરી હાથ ધરાઈ રહી છે તો અલગ અલગ વિસ્તારોમાં મતગણતરી થઈ રહી છે। કેશોદમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે મતગણતરી હાથ ધરાઈ આદર્શ નિવાસી શાળા ખાતે મતગણતરી હાથ ધરાઈ છે। રાજ્યમાં કુલ 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી, જેમાં 4,564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 3,524 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી। સામાન્ય હેઠળની ચૂંટણી હેઠળની 4,564માંથી 751 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી। ત્યારબાદની 3,541માંથી 272 ગ્રામ પંચાયતોમાં બેઠકો બિનહરીફ થવાના કારણે ઉમેદવારી ન નોંધવાથી બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી થઈ ન હતી। આજ અંગે વધુ વાત કરીશું। સંજય અમારી સાથે લાઈવ જોડાયા છે। સંજય, કેશોદમાં પણ મતગણતરી હાથ ધરાઈ છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસથી હું આપને પ્રથમ માંગીશ કે જે આ માંગરોળ ખાતે પ્રથમ વાત કરીએ માંગરોળની, તો માંગરોળ શારદાગ્રામ કોલેજ ખાતે આજે 22 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે। ત્યારે લોકો મોટી સંખ્યામાં અહીં સમર્થકો જે આવી પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કેશોદમાં પણ આજે જ પરિણામ જાહેર થવાનું છે અને આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને માંગરોળની જે શારદાગ્રામ કોલેજ ખાતે જે કાઉન્ટિંગ શરૂ કર્યું છે આજે સવારથી, કુલ 4 પરિણામ આવી ચૂક્યા છે અને હાલ જો વાત કરવામાં આવે તો જે કોલેજ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે કાઉન્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે। જી, કેશોદમાં ખાસ કરી કઈ કઈ સમસ્યા જોવા મળે છે? ગ્રામજનોમાં કેટલો ઉત્સાહ છે જ્યારે આજે પરિણામ આવવાનું છે ત્યારે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ગ્રામ્ય કક્ષાએ પાણી, રસ્તા સહિતની જે અસુવિધાઓ છે, જે લોકો સુવિધાઓ ઝંખી રહ્યા છે, પરંતુ જે નવા સરપંચ જે ચૂંટાશે તે કેવા કામ કરશે તે આગામી સમયમાં જ બતાવશે। જી, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે। તો આગળ વાત કરીશું સમાચારો।